દોસ્તો, આ મારી સાથે બનેલી સત્ય ઘટના છે, જેને અંત સુધી જરૂર સાંભળજો. સાંભળીને તમારા પણ રવાટા ઊભા થઈ જશે. મારા ભાભી થોડાક દિવસમાં મારી પાસે રોજ 1 કિલો તુવેરની દાળ મંગાવતા હતા અને દાળને રાંધ્યા વગર જ પોતાના રૂમમાં લઈ જતા અને થોડી વાર પછી રૂમમાંથી બહાર આવતા તો લગાડવાની ચાલત મને ખુશ આશ્ચર્ય થયું. આજે પણ ભાભીએ મારી પાસે ફરી કિલો તુવેરની દાળ મંગાવી. હું જેવી દાળ લઈને ઘરે પહોંચી કે તરત ભાભીએ મારી પાસેથી દાળથી થેલી લઈ લીધી અને પોતાના રૂમમાં જતા રહ્યા. મને બહુ આશ્ચર્ય થયું કે ભાભી આ શું કરી રહ્યા છે. આ વાતને હજી અડધો કલાક જ થયો હશે અને મારા ભાઈ ઓફિસથી ઘરે આવી ગયા. એમની તબિયત ખરાબ હતી એટલે તો એ રાજા લઈને વહેલા આવી ગયા હતા. હું મારા રૂમમાં જ બેઠી હતી. એમને જોઈને હું તરત એમની પાસે ગઈ. મેં પૂછ્યું, ભાઈ શું થયું? તબિયત ઠીક નથી કે શું? તો ભાઈએ કહ્યું, બહુ કંઈ નથી થયું, થોડી વાર આરામ કરી લઈશ એટલે બરાબર થઈ જઈશ. તે પોતાના રૂમમાં તરફ ગયા અને દરવાજાનો ધક્કો માર્યો, પણ તે અંદરથી બંધ હતું. ભાઈએ ઘણીવાર સુધી દરવાજો ખખડાયો પણ તે ખુલ્યો નહીં. અંદરથી ભાભીનો કંઈ જવાબ આવ્યો નહીં. ભાઈએ મારી સામે આશ્ચર્ય થઈ ઓછું અને પૂછ્યું, ઉષા ક્યાં છે? દરવાજો કેમ અંદરથી બંધ છે? ડરી ગઈ છે કે? કીધું, ભાભી તો રૂમમાં જ છે, કદાચ સૂઈ ગયા હશે, બની શકશે કે આરામ કરતા હોય. ભાઈએ જોર જોરથી દરવાજો ખખડાયો અને કહ્યું, ઉષા દરવાજો ખોલ, હું હજુ જલ્દી કર. પણ ભાભીએ એક કંઈ જવાબ આપ્યો નહીં. એટલે હું ભાઈને હાથ પકડીને તેમના આંગણામાં લઈ ગઈ. ત્યાં હિંચકા પર તેમને બેસાડ્યા અને કહ્યું, ભાઈ તમે અહીં આરામથી બેસો, હું દરવાજો ખોલાવડાવું છું. મેં જોરથી દરવાજો ખખડાયો અને કહ્યું, ભાભી દરવાજો ખોલો, ભાઈ તબિયત ઠીક નથી, તે આરામ કરવા માટે ઘરે આવ્યા છે. પણ અંદરથી એટલી બધી શાંતિ હતી કે કોઈ જ હલચલ જ નહોતી. હું ડરીને પાછી ભાઈ પાસે ગઈ અને તેમની બાજુમાં બેસીને ગઈ અને કહ્યું, ભાઈ તમે મારા રૂમમાં જઈને આરામ કરી લો, ત્યાં રીટા પણ સૂતી છે. ભાઈ એકદમ ગુસ્સામાં હતા. તેમણે કહ્યું કે ના, હું તારા રૂમમાં જાઉં, અહીં બેઠો જ છું. હું ઊભી થઈને ગઈ નહીં, ભાઈની બાજુમાં જ બેઠી રહી. ત્યાં તો ભાઈ રૂમમાં દરવાજો ખુલ્યો અને ભાભી લંગડાતા બહાર આવ્યા. ભાઈ એકદમ ગુસ્સામાં ઊભા થયા અને રાડ પાડીને ભાભીને કહ્યું, રૂમ અંદરથી બંધ શું કામ હતો? તું કરતી હતી? હું મારી બહેન, નાની બહેનના તારા ભરોસે મૂકીને ઓફિસ જાઉં છું. તું રોજ આમ જ કરતી હોઈશ ને? મારી બહેનનું ધ્યાન ન રાખતી? એમને પોતાની ક્યાં સમજ છે? હું પોતે 16 વર્ષની ડરપોક છોકરી હતી. ભાઈનો ગુસ્સો જોઈને ખૂબ જ ડરી ગઈ હતી, છતાં પણ મેં હિંમત કરી. ભાઈ કહ્યું કે ભાઈ તમે ખોટું વિચારી રહ્યા છો. ભાભીએ ક્યારેય અમને પારકા નથી સમજ્યા. તે મમ્મીની જેમ જ અમારું ધ્યાન રાખે છે. કદાચ આજે ભાભીની તબિયત ખરાબ હશે એટલે સૂઈ ગયા હશે. ભાઈ પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યા અને પછી પોતાના રૂમમાં જતા રહ્યા. ભાભીની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે મને ગળે વળગી ગયા અને કહ્યું કે તારા ખૂબ આભાર જીજ્ઞા, તે તારા ભાઈને સામે મારો પક્ષ લીધો. મેં કહ્યું કે ભાભી આભાર પર પછી કરજો, અત્યારે રસોડામાં હાલો રસોઈ બનાવી. ભાઈની તબિયત ઠીક નથી, દાળ ભાત બનાવશો? ભાભીએ કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ છે, તું તારા રૂમમાં જા, હું રસોઈ કરી લઈશ. એમ કહીને ભાભી લંગડાતા રસોડામાં ગયા. હું હેરાન થઈ ગઈ. કિલો તુવેરની દાળ ખતમ કેવી રીતે થઈ ગઈ? હું ત્યાં જ ઊભી રહી અને વિચારતી રહી કે ભાભી ખોટું શું કામ બોલે છે. મેં પોતે જોયું હતું કે તુવેરની દાળ લઈને પોતાના રૂમમાં ગયા હતા. દાળને રાંધી જ નથી તો ખતમ કેવી રીતે થઈ ગઈ? મેં વાતને પડતી મૂકી અને હું પોતાના રૂમમાં જતી રહી અને સૂતા વાંચવા લાગી. મને ક્યારે નીંદર આવી ગઈ ખબર જ ના પડી. બીજા દિવસે હું જ્યારે સવારે ઉઠી તો મારી સાથે રીટા પણ ઉઠી ગઈ હતી. અમે બંને ઊભા થઈને રસોડામાં ગયા ભાભીની મદદ કરવા માટે. પણ ભાભી આજે કંઈક બેચેન અને પરેશાન હોય તેવા લાગતા હતા. ભાઈનો ગુસ્સો હવે શાંત થઈ ગયો હતો, રિલેક્સ લાગતા હતા અને ભાભી સાથે પણ આરામથી વાતો કરતા હતા. આજે તો મને થોડીક શાંતિ થઈ.
હું ને રીટા બંને એક સ્કૂલમાં હતા, પરંતુ અત્યારે અમારું વેકેશન ચાલી રહ્યું હતું એટલે રીટા ઘરે જતી હતી. અમને સીવણ ક્લાસ ચાલુ કર્યા હતા એટલે સવારે તૈયાર થઈને ભાઈ સાથે નીકળી ગઈ. ભાઈની ઓફિસમાં જવાનો રસ્તો જ મારા સીવણ ક્લાસ હતો એટલે ભાઈ મને ત્યાં મૂકીને ઓફિસ જતા રહ્યા. હું પાછી જ્યારે ઘરે પહોંચી તો મને મનમાં હતું કે જે ભાભી મારી રાહ જોઈ રહી બેઠા હશે. મને જોઈને તેમણે તરત કર્યું કે જીજ્ઞા જલ્દીથી સિલાઈનો સામાન મૂકી આવો અને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જા અને મને 1 કિલો તુવેરની દાળ લઈ આવી દે. ભાભી પૈસા લેવા માટે પોતાના રૂમમાં જતા રહ્યા. હવે તે લંગડાઈને નહોતા ચાલતા. હું જલ્દીથી હાથ મોઢું ધોઈને ભાભી પાસે આવી ગઈ અને પૈસાને થેલી લઈને જવા લાગી. જતાં પહેલાં મેં ભાભીને કહ્યું, ભાભી પ્લીઝ આજે દાળ ભાત બનાવજો ને. આ સાંભળીને ભાભીનો ચહેરો રંગ ફીકો પડી ગયો, પણ તેમણે માથું હલાવ્યું. હું જ્યારે તુવેરની દાળ લઈ ઘરે આવી તો ભાભી મારા હાથમાંથી દાળ લઈને પોતાના રૂમમાં જતા રહ્યા. મને ખૂબ જ નવાઈ લાગી કે આવું કોણ કરે છે. કાચી દાળ લઈને પોતાના રૂમમાં કોણ જાય? પછી હું આ બધું વિચારતી પોતાના રૂમમાં ગઈ અને વાંચવા બેસી ગઈ. સાંજે પડી એટલે ભાઈ ઓફિસમાં ઘરે આવ્યા. તે મારા અને રીટા માટે ઘણો બધો નાસ્તો લઈને આવ્યા. ભાઈનો અવાજ સાંભળીને ભાભી પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તે પરિવાર લંગડાઈને હાલતા હતા. મને ખૂબ જ નવાઈ લાગી. સવારે તો વ્યવસ્થિત ચાલતા હતા, અત્યારે ફરી વાર કેમ લંગડાઈને ચાલે છે? મને તેમના પર થોડી શંકા થઈ. ભાઈ જોઈને તમે નાટક કરતા હશે, પણ તેમને મોઢા સામે જોઈને એવું નહોતું લાગતું કે નાટક કરી રહ્યા હશે. ખરેખર તેમને દુખાવો થતો હોય તેવું લાગતું હતું. એટલે મેં મારા વિચાર બદલાય અને ભાભી પાસે જઈને પૂછ્યું કે ભાભી તમને પગમાં શું થયું છે? તમે કેમ આમ ચાલી રહ્યા છો? તો કંઈક બોલ્યા નહીં. ભાઈએ ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તે રસોડામાં બાજુ ચાલ્યા ગયા. હું રોજ ભાભીને રસોડામાં મદદ કરાવતી હતી. આજે પણ મદદ કરાવવા માટે રસોડામાં ગઈ. મેં કહ્યું, ભાભી આજે તો દાળ ભાત અને જીરા રાઈસ બનાવજો. પણ ભાભીએ અજીબ નજરો મારી સામે જોયું અને કહ્યું, દાળ તો ખતમ થઈ ગઈ છે. હું બટેકાનું શાક અને રોટલી બનાવી દઈશ. આ સાંભળી મને ખૂબ જ નવાઈ લાગી. દાળ ખતમ કેવી રીતે થઈ ગયો? મારી આંખોમાં સહેજ આંસુ આવી ગયા. મને મમ્મીની યાદ આવી ગઈ. એમ થયું કે જો મમ્મી હોત ને તો હું જે કહે તે બનાવી દેત. હું બધું મૂકીને મારા રૂમમાં જતી રહી. ત્યાં જઈને જોયું તો રીટા પોતાના ગયા વર્ષની ચોપડી વાંચી રહી હતી. મેં કહ્યું, સ્કૂલ ચાલુ હતી ત્યારે શરૂ વાંચ્યું નહીં અને હવે વેકેશનમાં જૂની ચોપડીઓ વાંચીને શું ફાયદા? હું તેને હાથમાંથી ચોપડી લેતા જતી હતી ત્યાં તો મારા હાથ એકદમ ઝડકાઈથી દૂર કર્યો અને કહ્યું, ક્યારે તો મને શાંતિ રહેવે દે. દરેક વખતે મારી મમ્મી બનાવીને કોશિશ ના કર. તું ખાલી મારામાંથી 2 વર્ષ મોટી છે, બહુ મોટી નથી કે મારી દરેક વસ્તુઓને રોકાટોક કરું છું. આ સાંભળીને મને ખૂબ જ નવાઈ લાગી. કેમ કે રીટાનું આવું વર્તન હું પહેલી વાર જોતી રહી હતી. તેણે ક્યારે મારી સાથે આવી રીતે વાત ન કરી હતી. હું બહાર નીકળી ભાઈ પાસે જઈને બેસી ગઈ. ભાઈએ મને પૂછ્યું કે થયું, પણ મારું બધું ધ્યાન ભાભીના પગ ઉપર હતું. તે ભાઈ સામે આવતા અચાકત હતા. ખૂબ જ મુશ્કેલીથી કોશિશ કરતા હતા. તે લંગડાઈને ચાલે છે. મને આમ ગુમસુમ બેઠેલી જોઈને ભાઈએ પૂછ્યા, જીયા વિચાર્યા કઈ ચિંતા છે કે મને કેમ? કઈ જ વિચારમાં વગર ભાઈને બધું જ કહી દીધું. મેં કહ્યું, રીટાએ મારી સાથે કેવું વર્તન કર્યું છે. આ સાંભળીને રીટાને બોલાવીને એને કહ્યું, હંમેશા તું કામ રૂમમાં બેસી રહે છે, બહાર આવીને અહીં અમારા બધા સાથે બેસને. ભાઈ હજી વાક્ય પૂરો કરે ત્યાં તો રીટા જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે મમ્મી પપ્પાની એટલામાં મને કોઈ શાંતિ રહેતા નથી. ભાઈ કહે છે કે રૂમમાં તે બેસ. ભાભી કહે કે ઘરકામ મદદ કર અને મારી મોટી બહેન તો જાણે મારી દુશ્મન હોય તેવું વર્તન કરે છે. રીટાના આવીને હાલત જોઈને હું ભાઈ બહેન હેરાન થઈ રહી ગયા. ભાઈ ઊભો થઈને રીટાને પ્રેમથી ગળે લગાડી દીધી અને માથા પર હાથ ફેરવીને બોલ્યો, રીટા તું જાણે છે કે મને તમે ક્યારે મારી નાની બહેન નથી સમજી, હંમેશા પોતાના દીકરી સમજી છે. તો પછી તું આવી રીતે શું કામ વાત કરે છે? અને તે તકલીફ છે પણ
રીટા કોઈ જવાબ દીધા વગર રડી રહી હતી. હું અને ભાભી પણ ચિંતામાં આવી ગયા કે આને શું થયું. પછી અચાનક તેણે પોતાના આંસુ સાફ કર્યા અને અમારા બધા પાસે માફી માંગીને પોતાના રૂમમાં જતી રહી. ભાઈએ ભાભીને પૂછ્યું કે ઉષા, રીટાના શું થયું છે? ઘરમાં કઈ સમસ્યા થઈ છે? તો ભાભીએ કહ્યું કે રીટા હંમેશા પોતાના રૂમમાં જ અંદર બેસી રહે છે. એટલે ખાલી એક વખત જ કેને હતું કે મને ઘરકામ થોડી મદદ કરાવો, એનાથી તે કંટાળીને પણ નહીં આવે. કદાચ મારી આ વાતનું તેને ખોટું લાગ્યું હશે. ભાઈ કંઈક વિચારમાં લાગ્યા, પણ મને એવું લાગી રહ્યું હતું કે ભાભી અમારાથી કંઈક છુપાઈ રહ્યા છે. ખાલી એટલી જ વાત ન હોઈ શકે, કંઈક ને કંઈક તો ગડબડાટ તો જરૂર છે. બીજા દિવસે ભાઈ અમારા માટે ઘણી બધી નવા પરિચરની સીડી લઈને આવ્યા. ઘણી બધી ચોપડીઓ ને નોવેલ્સ પણ લઈ આવ્યા. એક નવું કેમેરો પણ લઈ આવ્યા હતા. તેમણે રીટાને બોલાવીને પિક્ચરની સીડી અને નોવેલ્સ તેના હાથમાં આપી અને કહ્યું કે લે બેટા, હવે તે ઘરમાં કંટાળો નહીં આવે. ટાઈમ પાસ કરવા માટે ત્યાં બધા જ કેમેરા રમજો. આ સાંભળીને ભાભી પણ ખુશ થયા. હું જ્યારે રૂમમાં આવી તો રીટા એકદમ ઉત્સાહમાં લાગી રહી હતી. તેમણે મને કહ્યું કે પિક્ચર જોઈને તું ક્યારે મારી સાથે રમતી નથી, તો હવે હું તને પિક્ચર નહીં જોવા દઉં. તું ખાલી તારા સીવણમાં ધ્યાન દે. ભાઈ રીટા માટે અમુક કાઠનું મૂવિઝન પણ લઈ આવ્યા અને તમારા પણ જીવ થોડાક લચકાતા પિક્ચર જોવા માટે મને તેને કહ્યું કે આપણે બધા સાથે પિક્ચર જોઈશું અને સાથે કેમેરા પણ રમીશું. એક દિવસ મોટી રાતે હું વાંચતી હતી ત્યારે ભાભીના પોતાના રૂમમાં બહાર નીકળીને જોયા તો એકદમ ઉતાવળેલા ચાલી રહ્યા હતા અને અગાસી ઉપર ગયા. મને નવાઈ લાગી કે આટલી રાતે અગાસી ઉપર શું કરવા જાય છે. મારું જ્યારે વાંચવાનું ધ્યાન નહોતું. હું બહારથી તરફ જોઈ રહી હતી. એકાદ કલાક થયો પછી ભાભી ઉપરથી પાછા આવ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા. મને થયું કે આ બધું શું થઈ રહ્યું છે. મારા મનમાં જાતના વિચાર આવી રહ્યા હતા. જ્યારે વાંચવામાં મને નહોતું લાગતું. બીજા દિવસે સવારે હું જ્યારે સીવણ ક્લાસથી પાછી આવી ત્યાર તો ફરી વાર ભાભીને મને પૈસા અને થેલી આપી અને કહ્યું કિલો તુવેરની દાળ લઈ આવું. હું દાળ લઈને પાછી આવી એટલે ભાભી તો તરત માથા હાથમાંથી થેલી લઈ લીધી અને કંઈક પણ બોલ્યા વગર ચૂપાચૂપ પોતાના રૂમમાં જતા રહ્યા અને રૂમમાંનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. મેં બહુ ધ્યાન દીધું. હું રૂમમાં ગઈ તો રીટાને ફરીવાર પોતાના ગયા વર્ષની બુક લઈને વાંચી રહી હતી. રીટાના મનમાં કંઈક તો રોજ આવી રીતે ભાભીને દાળ ના લઈ આવીને આ સાંભળીને મને ખૂબ જ અચરજ થઈ. મને તેને પૂછ્યું કે આ કેમ કહી રહી છે? તું ઊભી થઈને મારી પાસે આવી અને મને કાનમાં એવી વાત કરી કે મને તે માનવામાં ના આવી. રીટા આખો દિવસ ઘરે રહેતી હતી એટલે આખો દિવસ ભાભીનું શું કરે છે તેની જાણકારી હતી. મેં રીટાને કસમ દઈ કહ્યું હંમેશા આ વાત ભાભીને કરતી. હું પોતે જ વિશે બધી તપાસ કરી પછી હકીકત છે સામે આવશે આપણે ભાઈને જણાવીશું. નોવેલ્સ વાંચમાં બેસી ગઈ અને રીટા અંગાસી ઉપર થઈ ગઈ. વાંચવામાં મારું જરાય ન મન હતું. હું રીટા અને ભાભીના કારણે ખૂબ જ હેરાન હતી. મેં બંને વર્તન થોડાક દિવસમાં ખૂબ જ અજીજ થઈ ગઈ. થોડી વારમાં થઈ એટલે ભાભી ફરીથી તેના રૂમમાં બહાર આવ્યા અને લંગડાઈને ચાલતા ઘરમાં કામ કરવા લાગ્યા. ભાભીએ કહ્યું ભાભી દાળ ક્યાં ગઈ? તો તેમણે કહ્યું કે દાળ તો ખતમ થઈ ગઈ. આ સાંભળી મને ખૂબ જ આચરણ થઈ પણ હું ચૂપ રહી. ત્યારે ભાભીએ મને પૂછ્યું કે રીટા ક્યાં છે? મને તેમને કહ્યું કે રીટા અંગાસી ઉપર ગઈ છે. આ સાંભળીને ભાભીને મોઢામાં રંગ ઉડી ગયો. તે તરત જ લંગડા અંગાસી ઉપર તરફ જવા લાગ્યા અને વિચાર્યું કે આ બંને તો ગોડા થઈ ગયા છે અને મને પણ ગોડી કરી નાખશે. હું રૂમમાં જઈને પોતાના નોલેજનું લઈને વાંચવા બેસી ગઈ તો પણ મારું ધ્યાન વાંચવામાં જરા નહોતું. ઘણી બધી વાર થઈ તો પણ ભાભી અંગાસી પરથી આવ્યા નહીં હતા એટલે હું પણ ચોપડી મૂકીને તેમના પાછળ અંગાસી ઉપર ગઈ. હું સીડી ચડી રહી હતી ત્યારે તો ભાભીનો અવાજ સાંભળ્યો. તે ખૂબ જ ખરાબ રીતે રીટા પર ઘીસાઈને રહ્યા હતા અને રીટાનો રડવાનો અવાજ પણ મને આવ્યો હતો. હું જ્યારે અંગાસી પર ગઈ તો મને જોઈને ભાભીને રીટાને ગળે લગાડી દીધી અને કહ્યું પોતાના ભાભી સાથે કેરમ નહીં રમે. રિયાને પણ પોતાના આંસુ
લૂસી લીધા અને ખોટું ખોટું હસવા લાગી. હું તેને બંનેનું વર્તન જોઈ ખૂબ જ ચિંતામાં આવી ગઈ અને આચરણ તે બનશે સામે જોવા લાગી. મેં રીટાના હાથ પકડ્યા અને તેને નીચે લઈ આવી. હું રીટાને અમારા રૂમમાં લઈ ગઈ અને તેને પૂછ્યું કે શું થયું, ભાભી તારી ઉપર કેમ ખીજાઈ રહ્યા હતા? તો રીટાએ કહ્યું, ભાભી મારી ઉપર શું કામ ખીજાય, તો એમને ખૂબ જ પ્રેમ કરે છે. આ સાંભળીને હું હેરાન થઈ ગઈ. મેં કહ્યું, રીટા અમને તારી મદદની જરૂર છે. હું ભાભીને રહસ્યમ જાણવું માગું છું. આલો દિવસ તે મને જ વાત કરી હતી કે ખાલી તારા વહેમ હતો કે શું? હું હકીકતમાં જાણવા માગું છું કે કાલે હું જ્યારે ભાભીને માટે તુવેરની દાળ લઈ આવ્યો ત્યાં તો સંતાઈને જોયું છે કે કાચી દાળનું શું કરે છે અને પછી લંગડાઈને શું કામ ચાલે છે. મારી વાત સાંભળીને રીટા મારી સામે હસીને બોલી કે જીજ્ઞા, હું તારા સાથે દઈશ. બીજું દિવસ કલાસીમાંથી આવતી વખત રસ્તામાં મેં શું કરવું એ બધું વિચાર્યું રાખ્યું હતું કે હું જેવી જે ઘરે પહોંચી કે ભાભી મારી રાહ જોઈ બેઠા રહ્યા હતા. તેમણે મને કહ્યું, જીજ્ઞા જલ્દી જાઓ અને દાળ લઈ આવી. હું સિલાઈનો સામાન મૂકવા રૂમમાં ગઈ ત્યારે રીટાને સમજાવી દીધી. હું જ્યારે દાળ લઈને પાછી આવું ત્યારે ભાભીને બોલાવીને દાળ આપવા માટે તૈયાર છુપાછુપ એમના રૂમમાં જઈને સંતાઈ જાય છે. ભાભીએ મને પૈસા આપ્યા હતા. હું દાળ લેવા ચાલી ગઈ. દાળ લઈને પાછી આવી ત્યારે ભાભીને બોલાવ્યા અને ભાભી દાળ લઈ તો ત્યારે રીટા ફટાફટ તેમના રૂમમાં જઈને સંતાઈ ગઈ. ભાભીએ મારા હાથમાંથી દાળની થેલી લઈને અને તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. હું બારે બેચેન થઈને આટો પાટો મારી રહી હતી. એને 1 કલાક પછી ભાભીના રૂમમાં દરવાજો ખુલ્યો અને તે લંગડાતા બારે આવ્યા અને રસોડા બાજુ ગયા. થોડીક વાર પછી રીટા પણ તેમના રૂમમાંથી બહાર આવી અને તેને જોઈને હેરાન થઈ ગઈ. રીટા પણ લંગડાઈને ચાલી રહી હતી. હું રીટાને હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે રીટા શું ખબર પડી? ત્યારે તેમણે મને કહ્યું કે પહેલાં પણ કહ્યું હતું કે ભાભી પોતાના રૂમમાં એક નાની એવી બીમારીમાંથી કૂદીને બહાર જતા રહ્યા છે. તે બારીમાંથી કૂદીને વખતમાં પગ મચકોડાઈ જાય છે એટલે તે લંગડાઈને ચાલ્યા રહે છે. હું પણ તેમની પાછળ જતાં મને બારીમાંથી કૂદી પણ મને પગમાં વધારે લાગ્યો અને એટલે હું એમની પાછળ ના જઈ શકી. રીટાએ કચરમ આપીને તે ભાઈને કહેતી ત્યારે તેમણે કહ્યું કે એટલું તો હું પણ સમજું છું કે ભાઈ અને ભાભી વચ્ચે ઝઘડો થાય એવું હું કંઈ નહીં કરું. હું ભાઈને કંઈ નહીં કહું. પછી મેં તેને ભાઈને લાવીને નોવેલ આપી કે મને કહ્યું કે તું આ વાંચ. હું તેનું ધ્યાન બીજા ખેંચમાં માંગતી હતી. હું પોતે દુવિધામાં ફસાઈ ગઈ હતી કે ભાભી વિશે ભાઈનો વાત કરું કે નહીં. આ બધું વિચારતા હું ક્યારે સૂઈ ગઈ મને ખબર ના પડી. મને અચાનક ભાઈને જોરથી અવાજ આવ્યો અને ગુસ્સે કરીને રહ્યા હતા. તેમનો અવાજ સાંભળી મારી ઊંઘ ઉડી ગઈ. હું દોડીને રૂમમાં બહાર આવી. બહાર ભાભી ને રીટા ત્રણે ઊભા રહ્યા હતા. મને થયું કે રીટાના ભાભી વિશે ભાઈની વાત કરી લાગે છે. એટલે જ જતાં ભાઈ આટલો ગુસ્સામાં છે. ભાઈએ મારી સામે પણ ગુસ્સામાં જોયું અને મને કીધું કે જીજ્ઞા, હું તો તને રાહી અને સમજુ છોકરી તો સમજાતો હતો કે પણ તું પણ આને સાચવી તો શકીશ ને? ભાઈનો ઈશારો રીટા તરફ હતો. હું આગળ વધુ અને ભાઈ પૂછવા કે ભાઈ શું થયું? ત્યારે ભાભીની આંખોમાં આંસુ આવી ગયા અને તેમણે કહ્યું કે રીટાના પૂછીને તમને જણાવો કે કોણ અંગાસી પર તેને મળવા આવે છે. આ સાંભળી મને નવાઈ લાગી છે. ભાઈને કહ્યું કે એવું કંઈ નથી, તમને કંઈક વહેમ થયો લાગે છે. ભાભી પણ કહેવા લાગ્યા કે રીટા હજી નાની છે. તમે કોઈ પણ જાતના પુરાવા વગર આવી રીતે વાત કરો પ્રેમથી સમજાવશો તો સમજી જશે. ભાભીની સામે ગુસ્સામાં જોયું અને કહ્યું કે લગ્ન પહેલાં જે તમે કદી દીધું હતું કે મારી નાની બહેન છે તે મારી બહેન નાની પણ મારી દીકરી છે. હું તો મા બનીને તેમના સાચવ છે પણ તું આવી રીતે સાચવવા તેમને. હું રીટાનો હાથ પકડીને મારા રૂમમાં લઈ ગઈ અને અમે તેને પૂછ્યું કે સાચું મને જણાવો શું વાત છે. તો રોતા બોલી કે ભાભી ઈચ્છે છે કે આપણે બંને તેમની પતિના ઘરે મૂકીને જતા રહીએ. એટલે તેમને ભાઈની નજરોમાં આપણે ખરાબ સાબિત કરવા માગે છે. એટલે ભાઈનું ખોટું કહે છે. આ સાંભળીને હું અંદરથી એકદમ
ઝંગડાઈ ગઈ અને તેને કહ્યું કે હું ચિંતા ન કર તો બીજા માટે ખોડો ખેત તો પોતે જ ખાડામાં પડશે. બીજા દિવસે હું ભાઈ સાથે ક્લાસીમાં જવા નીકળી. ભાઈ એકાદ ચૂપ થતો હજી ગુસ્સામાં લાગી રહ્યો હતો. ત્યારે તો મેં ભાઈને કહ્યું કે આ તો ઓફિસમાં અડધા દિવસમાં રજા લઈ મને લેવા માટે આવજો. હું તમને એક હકીકત જણાવવા માગું છું. ભાઈ કંઈ બોલ્યો નહીં અને ઓફિસ જતા રહ્યો. પણ બપોરે થઈ એટલે તે મને લેવા માટે આવી ગયો. અમે બંને ઘરે પહોંચ્યા એટલે મેં ભાઈને કહ્યું તમે ઘરની બહાર જ રહેજો. હું જ્યારે ઈશારો કરું ત્યારે અંદર આવજો. હું ઘરની અંદર ગઈ. ભાભી મને પૈસા અને થેલી આપીને તુવેરની દાળ લઈ આવવા માટે કહ્યું. હું બહાર નીકળી એટલે ભાઈએ મને પૂછ્યું ક્યાં જઈ રહી છે. તો હું એમને કહ્યું તમે અહીં જ રહો, હું હમણાં આવું છું. થોડીક વારમાં હકીકત તમારી સામે આવી જશે. હું દાળ લઈને પાછી આવી ગઈ. ભાભી મારા હાથમાંથી દાળની થેલી લઈને રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો. હું રાહ જોઈ રહી હતી. તરત બહાર ગઈ અને ભાઈને ઘરની અંદર લઈ આવીને મને કહ્યું કે ભાઈ તમારા રૂમમાં દરવાજો ખોલો. ભાઈ કટર લઈ આવ્યા અને રૂમમાં દરવાજો ખોલ્યો. અંદર જઈને જોયું તો ભાભી રૂમમાં નહોતા અને તેમના રૂમની બારી ખુલ્લી હતી. ભાઈએ બારીમાંથી બહાર જોયું તો દૂર તેમના ભાભી દેખાણા. તે ઉતાવળમાં પગલે ચાલી રહ્યા હતા. ભાભી તરત જ બારીમાંથી કૂદકો અને ભાભીને પાછળ દોડ્યા. હું ને રીટા પણ જેમ જેમ કરીને બારીમાંથી કૂદીને તેમના પાછળ જવા લાગ્યા. અમે ત્રણેય એક જ સુમાસૂમ જગ્યા પર પહોંચ્યા. જ્યારે એક સાધુનું ઘર હતું. તે તાવીસ બનાવીને લોકોને આપતો હતો. ભાભીએ ત્યાં પહોંચીને પાછળ જોયું તો એમને ત્રણેયના જોઈને તેમને મોઢામાં રંગ ફીકો પડી ગયો. ભાઈ આગળ વધ્યા અને ભાભીનો હાથ પકડીને ખેંચીને તેમને ઘરે લઈ આવ્યા. ભાઈ ખૂબ જ ગુસ્સામાં લાગી રહ્યો હતો. તેમણે ભાભીને કહ્યું ઉષા આજે મેં મારી સગી આંખે બધું જોયું છે. આટલે જરામાં ખોટું ન બોલતી. જો મને સાચું બધું જ જણાવી દે. ભાભીએ કહ્યું મારા ભગવાન જાણે છે કે તમારી આ બંને બહેનોની દીકરીઓની જેમ રાખી છે, પણ છતાં તે મારી ઉપર શંકા કરતા રહ્યા છો કે હું તેમની સરખી રીતે સાચવતી નથી. તે બંને કારણે તમે આપણા પોતાના સંતાન પણ ન થવા દીધા. એટલે મને મનમાં એવા પંડ્યા કદાચ તમે મને પ્રેમ નથી કરતા અને તેમને કોઈ બીજી સ્ત્રી ગમતી હશે એટલે તમે આપણું બાળક નથી થવા દીધું. પણ મને એક બાળકની જોઈતું હતું. રડતી હતી. ક્યારે તમે મને છૂટાછેડા આપી દો તો. એટલે આ બધી વાત મારી મોટી બહેન જ્યારે જણાવી તો તેણે મને કહ્યું કે એક સાધુ બાબા છે. તેમના મંત્ર ખૂબ જ શક્તિશાળી છે. કરવાથી તારા પતિને મૂકીને બીજા ક્યારે નહીં જાય. જલ્દી જ તરત સંતાનનું સુખ મળશે. એટલું હું તમારા બધાની છુપાઈ આ સાધુ બાબતની સંભાવ જતી હતી. તમને મને કહ્યું હતું કે પૂરા 30 દિવસ સુધી હું આપને મંત્ર જાપ કરવામાં અને રોજ 1 કિલો દાળ લઈને ગરીબોની આપી દેવાની. મને આ બધું કરતાં 6 દિવસ થઈ ગયા હતા. તેમની ઓફિસ જાઓ અને જીગના ક્લાસમાં જાય પછી હું રૂમમાં મંત્ર જાપ કરવા બેસી જતી હતી. એટલે રીટા ઉપર સરખું ધ્યાન નહોતું દઈ શકતી. એટલે રીટા એક વિકી નામનો રેઠિયા છોકરાને પ્રેમમાં પડી ગઈ અને બંને વચ્ચે ચિઠ્ઠીઓની આપ લે પણ થતી હતી. મને રીટા ઉપર થોડી શંકા ગઈ એટલે મેં એક દિવસ અડધી રાતે હું તેની પાછળ અંગાસી ઉપર ગઈ તો ત્યાં વિકિતા એક આપેલી ચિઠ્ઠી વાંચી રહી હતી જે આપણે રીટાનું ખૂબ જ વખાણ કર્યો હતો. મેં રીટાને પાસેથી ચિઠ્ઠી લઈ લીધી અને એના ઉપર ઘીસાઈને કહ્યું કે તું હજી નાની છે, આ બધું બંધ કરી દે અને સુધરી જા, નહીંતર હું બધી જ હકીકત તારા ભાઈને જણાવી દઈશ. પણ રીટા તો પોતાના દુશ્મનને સમજાવવા લાગીને નક્કી કર્યું કે 20 દિવસ પછી મારું આ વ્રતન પૂરું થઈ જાય પછી હું રીટા ઉપર પૂરેપૂરું ધ્યાન રાખીશ. પણ આ વ્રત હું પૂરું થાય ત્યાં પહેલાં તો તમને આ બધી હકીકત ખબર પડી ગઈ. અને મેં રીટા સામે જોયું તો રીટા માથું નીચું નમાવીને રડી રહી હતી. ભાઈ રીટા પાસે ગયા અને તેના માથા પર હાથ ફેરવીને પ્રેમથી કહ્યું, બેટા વિકી સારો છોકરો નથી અને આ બધી બાબતે માટે તું હજી ખૂબ જ નાની છે. તું ભણી ગણીને મોટી થા પછી તેમને જે છોકરાના ગમતો હશે તેની સાથે હું તારા લગ્ન કરાવીશ આપીશ. પણ અત્યારે તો આ બધી બાબતો પર ધ્યાન ના. રીટા રડવા લાગી અને ભાઈને ગળે વળગાવીને બોલી, ભાઈ તમે જીગના બહાર જતા રહો અને ભાભી પણ પોતાના રૂમમાં હોય. બપોર સુધી એટલા હું ખૂબ જ એકલામાં અનુભવતી હતી. એવામાં વિકીનો સાથે મળ્યો એટલે હું ખોટો રસ્તો ચડી ગઈ. બાકી મને તેમનાથી કોઈ રસ નથી. આ સાંભળીને ભાઈને કહ્યું કે હવે તો ક્યારે
અમે એકલી નહીં લાગવા દઈશ. હું પૂરેપૂરું તારો ધ્યાન રાખીશ. ભાઈએ અમને બંને બેને રૂમમાં જવાનું કહ્યું. મને લાગ્યું કે અમારા ગઈ પછી આ ભાભી ઉપર ખૂબ જ ગુસ્સા છે, એટલે મેં ભાઈ કહ્યું કે ભાઈ ભાભીને કંઈ ન કહેતા. મારી માં જેવી ભાભીને રડતા રડતા અમને બંને બહેનો ગળે લગાવી દીધી અને ફરીવાર અમારા ઘરમાં પ્રેમ અને સુખ શાંતિ વાતાવરણ છવાઈ ગયું. દોસ્તો, જો આજની વિડીયો તમને થોડાક પણ પસંદ આવ્યા હોય તો તેને લાઈક કરીને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. ધન્યવાદ દોસ્તો.